પક્ષ પછી સમાજ પહેલા। ગુજરાતમાં આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં અલગ અલગ પાર્ટીના નેતાઓ હોય છે, એ લોકો માટે પોતાનો પક્ષ પછી હોય છે પણ પોતાનો સમાજ પહેલા આવતો હોય છે। વિસાવદરમાંથી પણ કંઈક આવા જ દ્રશ્ય સામે આવ્યા। સરદાર ભવનનું ખાતમુહૂર્ત હતું। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ દરેક લોકો એક જ મંચ ઉપર જોવા મળ્યા અને ગોપાલ ઇટાલિયા જે વિસ્તારના ધારાસભ્ય છે, જે મતોથી ત્યાં ચૂંટાયા છે, એ લોકો માટે થઈને હવે ગોપાલ ઇટાલિયાએ પોતાની ફરજ સમજીને એક કામ કર્યું છે। આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે વિસાવદરના સરદાર ભવનની। આપણે જોયું કે વિસાવદરમાં સરદાર ભવનનું ખાતમુહૂર્ત હતું। ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ કથિરિયા હોય, દિનેશ બાંભણિયા હોય કે પછી વરુણ પટેલ સહિતના ધાર્મિક માલવ્ય સહિતના જે નેતાઓ હોય, એ દરેક લોકોની સાથે ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા। ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય છે। ગોપાલ ઇટાલિયા જે મતોથી ચૂંટાયા છે ને આમ પણ જે વિસ્તારના જે વ્યક્તિ ધારાસભ્ય હોય છે, જેના મતોથી તે લોકો ચૂંટાયા હોય છે, તે લોકો માટે કંઈક કરવું એ ધારાસભ્યની ફરજ હોય છે અને આ જ ફરજને નિભાવતા ગોપાલ ઇટાલિયા દ્વારા આજ સરદાર ભવનના ખાતમુહૂર્તની અંદર 5 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે અને જે રીતે બધા એક સાથે જોવા મળ્યા હતા, કોંગ્રેસના જેની ઠુમ્મર પણ હતા, ખોડલધામના અનાર પટેલ પણ હાજર હતા। એટલે ક્યાંક લોકો પક્ષ ભૂલીને અવારનવાર કહી શકાય કે પોતાના સમાજ માટે આગળ આવતા હોય છે અને પાટીદારોની અંદર પણ કંઈક આવું જ જોવા મળ્યું છે। આ પહેલો એવો કિસ્સો નથી। આની પહેલા પણ ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા બંને એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને હવે જ્યારે પક્ષ ભૂલીને આ બધા નેતાઓ ભેગા થયા છે, સરદાર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એની જ અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા 5 લાખ રૂપિયાનું દાન પણ કરવામાં આવ્યું છે। સૌથી પહેલા તો એ કાર્યક્રમના દ્રશ્ય ઉપર નજર કરીએ। રૂપિયા 5 લાખનું અનુદાન જેઓ આપી રહ્યા છે એવા ગોપાલભાઈ ઇટાલિયા આ વિસ્તારના ધારાસભ્ય છે। ચિંતાને ચીવટ કરનાર અમારા ધારાસભ્ય ગોપાલભાઈ, આપને વિનંતી છે આપ પધારશો। ગોપાલભાઈ ઇટાલિયા રૂપિયા 5 લાખ રૂપિયાનું અનુદાન આ સમાજ ભવનના નિર્માણ માટે આપી રહ્યા છે। આ વિસ્તારની ચિંતા અને ચીવટ કરનાર અમારા જાગૃત ધારાસભ્ય શ્રીને વિનંતી છે આપ પધારશો અને આયોજકોને વિનંતી કરીશ આપ ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને અંતરની લાગણીઓથી સત્કારશો, હૃદયથી આવકારશો। હાથની તાલીઓથી અનારબેનને આવકારીએ છીએ। ઊંચા હાથની તાલીઓથી અનારબેન પટેલને હૃદયથી આવકારીએ છીએ। જેઓએ પોતાના કાર્ય દ્વારા સમાજમાં નવી પ્રેરણાઓ આપી છે, જેઓની ઉપસ્થિતિ માત્ર મંચની શોભા નથી પરંતુ હજારો વ્યક્તિનો આત્મવિશ્વાસ છે। એવા અનારબેન પટેલ, આજ આ સાવજની ધરતીના આંગણે તમારું હૃદયથી સ્વાગત છે, તમારું અંતરથી સ્વાગત છે। આજે 1111 ભગવતી સ્વામી દીકરીઓ તમને આશીર્વાદ દેવા માટે ઝંખી રહી છે, ત્યારે આજ આ ધરતીના આંગણે અનારબેન તમારું હૃદયથી સ્વાગત છે। આપ નારી શક્તિની મિસાલ છો। આપ ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે ક્યારેય પીછેહઠ નથી કરી। ઘણી સફળતાઓ મળી, ઘણી નિષ્ફળતાઓ મળી, પણ છતાં પણ એના મગજમાં એક અડગ વિશ્વાસ હતો કે આપણે કઈ કરીને જવું છે। તો એનું જે એક પરિણામ હતું કે જે તમે આજે જોઈ રહ્યા છો કે એને સરદાર ભવનના ખાતમુહૂર્તનો એક સંકલ્પ એને કરેલો છે। હવે હું તમને વાત કરું કે જ્યારે આપણે દરેક ગામમાં માં ઉમિયા અને માં ખોડલ એનો રથ દરેક ગામમાં આપણે ફેરવ્યો, દરેક ગામમાંથી દરેક 4 રસ્તા ઉપર, દરેક ગલી ઉપર માતાઓ, બહેનો, દીકરીઓ એને વધાવ્યો। જ્યારે એ પોતે એક મુઠ્ઠી અનાજ લઈને જ્યારે આવતા હતા, એ દ્રશ્ય તમે જોશો, તમને એવું લાગશે કે એ ફક્ત એક અનાજની મુઠ્ઠી નથી, પણ એનો પોતે વિશ્વાસ છે કે જ્યારે માં ઉમિયા અને માં ખોડલમાં તેઓ પોતે વિશ્વાસ રાખે છે, જ્યારે આ ટીમ ઉપર એ લોકો ભરોસો રાખે છે અને કઈ કરી છૂટવાની કઈ ભાવના। આમ તો જ્યારે સરદાર ભવન કે સરદાર ધામ બનતું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂબ જ આગળ પડતા હોય છે, પણ આ વખતે દ્રશ્ય કંઈક અલગ જોવા મળ્યા। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, જે મતોના કારણે તેઓ ચૂંટાયા છે, એ જ મતદારો માટે થઈને ને ત્યાંના લોકો માટે થઈને કંઈક કરવું એ એમને પોતાની ફરજ માની અને તેમના દ્વારા કામ કરવામાં આવ્યું। લોકો એક સાથે જોવા મળ્યા, 5 લાખનું દાન પણ કરવામાં આવ્યું। આમ તો બેઝિકલી સરદાર ધામ અને જે સરદાર ભવન હોય છે એમાં જે યુવાનો અને યુવતીઓ હોય છે, પાટીદાર
સરદાર સમાજના એ લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવતી હોય છે અને ક્યાંક હવે વિસાવદરની અંદર આવું જ એક સરદાર ભવન બનવાનું છે અને એના જ માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા સહિતના જે દરેક અલગ અલગ પક્ષના નેતાઓ છે, દરેક લોકો એક જ મંચ ઉપર જોવા મળ્યા છે. ઘણા બધા તર્ક વિતર્ક આમ તો સર્જાઈ પણ રહ્યા છે, પણ જ્યારે વાત આપણા સમાજની આવે છે, જ્યારે વાત કંઈક કરવાની આવે છે, ત્યારે ઘણી બધા ગુજરાતમાં એવા કિસ્સાઓ છે કે જે લોકો પોતાનો પક્ષ ભૂલી જતા હોય છે અને હંમેશા આગળ પોતાના સમાજને રાખતા હોય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.